गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक મધ્યવર્તી વિચાર ભારતીય પરંપરામાં જ્યારે સાચો આધ્યાત્મિક વિકાસ સાધવો છે એના માટે મધ્યવર્તી વિચાર કે ક્યાં કળિયુગમાં ઉત્પન્ન થઈ કે ના ભગવાન દૃષ્ટાંત આપે છે બધા ભાગવતના પરીક્ષિત રાયના બધા આપે છે ભાગવતના લગભગ 14 અગત્યના નામો બધા આપ્યા છે. સ્ટાર્ટિંગ ફ્રોમ શ્રી રામ મહર્ષિ વશિષ્ઠનું આસેવન કરતા હતા ત્યાંથી ચાલુ કર્યું છે. બે ત્રણ દિવસ પછી કર વિચાર તો પામ એ સેન્ટ્રલ થીમ વિશે વિચારણા કરવાની. પણ એ વિચારો જે કેવી રીતે એ માટે કે પહેલા ઉપાદન કે છે અંતરમાં વૈરાગ્ય હોય તો વિચાર થાય અને ઉપશમ હોય તો વિચાર આવે. એ તો વિચાર કલ્પના તરંગ આત્મધ્યાન ઘણું બધું છે પણ છેલ્લે એનું સમિંગ કરતા શું છે નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે. નિશ્ચય અને આશ્રય કર્તવ્ય અધીરજથી ખેદ કર્તવ્ય. નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે અધીરજથી ખેદ કર્તવ્ય. જે પાઠ બોલ્યા નંબર 2 from right side. બેચરદાસ પટેલ of Bijapur, who became first Muni for many years and then Acharya Buddhisagar Suri, જેમણે સ્થાપેલું મોગલી સંસ્થાન અનેક કારણોસર અત્યારે તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું તીર્થ બનેલું છે. મોટા ભાગના જઈ આવ્યા હશે ને સુખડી ખાઈ આવ્યા હશે અને સુખડી ઘેર લાવવાની મનાઈ છે એટલે કોઈ નહીં લાગે. એમણે જે લખ્યું આ પદની અંદર એ પોતાનો અનુભવ પોતે ખેડૂત હતા એટલે એ ખબર નહોતી પણ વિચારક વૈરાગી અને આગલા ભાવનો સાધક જીવ એટલે સાધુ લોકો શું કરે જીવન ચરિત્ર વાંચવા જેવું છે. આપણે અરવાજી જૈન જ્યોતિષમાં આચાર્ય બુદ્ધિસાગર જીવન ચરિત્ર લીધેલું છે. આ જમાનામાં રામરામમાં છેલ્લા 100 વર્ષમાં અધ્યાત્મ અનુભૂતિ અને અવધૂત યોગીની મસ્તી આવા કોઈ પણ સંતમાં જોવામાં આવતી. એટલે આપણે એમનું અલગ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. આનંદજી 24 ઉપર એમણે લખ્યું છે અને બીજા પણ ઇન્ડિપેન્ડન્ટ 72 પદો લખ્યા છે અધ્યાત્મ રસથી ભરપૂર. એનો મુખ્ય વિષય
ચોઇસેસ્ટ સબ્જેક્ટ એમના જીવનનો અધ્યાત્મ સાથે પણ એમનો બીજો નંબર હતો ઇતિહાસ. ઇતિહાસનું આલેખ, ધાર્મિક ઇતિહાસ, સામાન્ય ઇતિહાસ અને એનું આલેખ. એ પણ એમણે સારું લખેલું છે. બધા ગ્રંથો પ્રકાશિત નથી થયા પણ આપણે એની થોડી રિસર્ચ કરી છે. અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ મુંબઈમાં એ લોકોએ બધા ગ્રંથોના નામ આપણને આપેલા. અત્યારે એમની પરંપરામાં મુખ્યપણે વિજાપુરના સુબોધ સાગર સુરજી મહારાજ અને આમ તો પરંપરામાં પદ્મસાગર સુરજી મહારાજ એમની પરંપરા. અંતરથી આજે ગઈકાલે જે પૂર્તિ આવે છે ને એમાં ગુરુનું ઘણું બધું આવ્યું છે. એમાં લેફ્ટ સાઈડ કોર્નર નીચે પર કબીરજીનું પદ આવ્યું છે. ગુરુ બિન કોલ બતાવે બડા વિકટ યમ ઘાટ. ગુરુ બિન બડા વિકટ યમ ઘાટ. ગુરુ બિન કોણ બતાવે ગુરુ બિન કોણ બતાવે. ભારત પરમાથી આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું છે કારણ કે ડેપિક્સ ધી પાથ ઓફ ઇટર્નલ ટ્રુથ. આખું કામ ક્રોધો પ્રવત ઠાડે અહંકાર की लाभ मद मत्सर का मेघ बरसत है मारा माया पवन बहता. कहत कबीरदास भाई साधो क्यों तरदाए था गुरु ने कौन बतावे. તમે શું કહો છો રાણીબેન? એને જવાબ નેક્સ્ટ. गुरु मिले सत्संग से, सत्संग मिले प्रेम लगन से, कोई जानना कोई जानना. ज्ञान मिले गुरु के मुख से, गुरु मिले सत्संग से, सत्संग मिले प्रेम लगन से, कोई जानना कोई जानना. એ પ્રમાણે આપણે જે મન બુદ્ધિશાળી સુધી ઘણો બધો મન મળે છે. ટૂંકાણું એને નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે એમ કરીને. ઓમ શાંતિ. લઘુતા બતાવે અને આમ તો સાચું છે. ત્રણ પાંચ લાગ્યા 37 38 અને 39 આપણે બધા ધ્યાન કરવા બેસીએ, સામાયિક કરવા બેસીએ તો શું થાય ને એ આપણે બધાને અનુભવ. પહેલા કે મને તમારા શરણમાં લો, તમારી વાત મને સમજાવો, મારા હૃદય મંદિરમાં ભક્તિ અને પ્રેમની જ્યોત જગાવો તો ધીમે ધીમે મારું ચિત્ત નિર્મળ થાય. તો ધીમે 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 મને તમારું ધ્યાન લાગે તો હું તમારું ધ્યાન કરી લેખ હતો 400 નિશ્ચય આમાં તો ભગવાનના ધર્મની વાત થાય.
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જે પદ સાંભળ્યું દયા કરો હે દયાળ, એમાં સાર એ છે જે આનંદજી મહારાજે પહેલા ભગવાનના સ્તવનની છેલ્લી લીટી વર્તો કપટ રહિત થઈ આત્મ અર્પણ. બધા સંતોએ એ વિશે લખેલું જ છે. જેવો તેવો હું દાસ તમારો, કરુણા કરી ગ્રહો કર મારો. જેવો તેવો હું દાસ તમારો. બાળક કાળું ટુકડું લૂલું લંગડું ભેરું હોય તો પણ માને તો એટલું જ વાલું લાગે છે. એવો દુનિયાનો ન્યાય છે. સાચા ભક્ત જો એમની અંદરમાં સાચી ભક્તિ પ્રગટે તો એ બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, પશુ હોય, ગમે તે હોય, જેના હૃદયમાં સાચી ભક્તિ પ્રગટે તો પરમાત્માને એમનો ઉદ્ધાર કર્યા સિવાય છૂટકો ન દે, એમ અમારી ભક્તિ માર્ગની પરિભાષામાં કહેવાય. તમે જ્ઞાની લોકો શું કહો કે ભાઈ એના પરિણામોની એવી વિંજોળતા થાય છે કે તેને પુણ્યાનુબંધી પુણ્ય સંપર અને નિર્જળા થાય છે, અથવા પાપ કર્મનું સંક્રમણ થઈને પુણ્ય થઈ જાય છે અને પુણ્ય તે પણ વધીને એનું ઉત્કર્ષણ થઈ જાય છે અને પછી એનું મોહની તૂટી જાય છે. પરિભાષા ગમે તેમ આપણો ભગવાન ભાષાને શું વળગ્યું ભૂત એવી કહેવાય. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ, એવું કથાના યુગમાં આવે. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ, પણ એ પ્રેમ આવો એ ઘણો વિકટ છે. કારણ કે આપણા જીવનમાં અત્યારે પ્રેમ દુનિયાની વસ્તુમાં પરોવાઈ ગયો છે. એટલે ભગવાન માટે હાર્ડલી એક ટકો પણ રહ્યો. ભગવાન પ્રત્યે ભગવાનના ધર્મ પ્રત્યે તમે ગમે તેમ કરીને પ્રેમ પ્રગટાવો એવું કૃપાળુદેવ ધર્મની મુખ્યતાની વચનામૃત 843 માં કહે છે. અત્યારે આપણે એનું રેગ્યુલર સ્વાધ્યાય નથી કરતા, આપણે એની સમજ કરીએ છીએ. જેની જેટલી તૈયારી હોય એને એનો ભાગ એટલો ભાષે. પણ કૃપાળુદેવે વાપરેલા શબ્દો જે છે એ ઉપર ગહન વિચાર કરવો, પોતાની શક્તિ ન હોય તો કોઈના દ્વારા સમજવું કે અંતરમાં કેટલો ભાવ આવ્યો હોય ત્યારે આવા શબ્દો નીકળે. ભક્તામૃત સ્તોત્ર આપણે વાંચીએ છીએ, જો ભાવપૂર્વક બોલીએ ભાવીએ તો આપણા રોમાંચ થઈ જાય. અમેરિકાથી સામાયિક પાઠ વાંચીએ, આનંદજી મહારાજના પદો વાંચીએ, મીરા કે નરસિંહના પદો વાંચીએ, બોલીએ ભાવીએ. ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખો પામી, હરિનો રસ પૂર્ણ. મોટા મોટા આચાર્ય કહે છે કે પ્રભુ હું તમારા ચરણનો દાસ. અને આપણા જેવા ધીટ મૂર્ખ મૂર્ખ શિરોમણી એમ કે સાહેબ ભક્તિ તો ઠીક
જ્ઞાન હોય તો મોક્ષ થાય. આ ભક્તિ તો તમારા જેવા અભણ લોકો કૃપાળુદેવે 6 પત્રમાં જે 6ઠા પદમાં મોક્ષના ઉપાયના 5 કારણ કયા તેમાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ, ભક્તિ આદિ સાધનો પ્રત્યક્ષ કહ્યા. તે ઉપરથી એનો અર્થ ગુરુ ગ્રંથથી સમજવો. અને મોક્ષ માળામાં 15મા પાઠમાં પણ કહ્યું કે ભજીને ભગવન ભવ સ્વર્ગ એવું કીધું. તો ભજન કરજો ને સ્વર્ગમાં જજો એમ કીધું. ભજીને ભગવન ભવ અંત એટલે મોક્ષ. નરસિંહ મહેતાએ કીધું પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 અમરાપુરી એટલે સ્વર્ગ. પુણ્ય કરી અમરાપુરી પામ્યા. એ શું કામ? અત્યારે સ્ટોપ અરેન્જમેન્ટ છે કે જવું પડશે સ્વર્ગમાં, પણ એ આપણું ધ્યેય નથી. કારણ કે ત્યાં જે અજ્ઞાની જીવ જાય છે એનું શું થાય છે? અંતે 84 જ્ઞાન લઈને જવું છે. ભગવાનના, સદગુરુના, ધર્મના સાચા સંસ્કાર લઈને જઈએ તો જ સ્વર્ગ કામનું છે. નહીં તો સ્વર્ગ એ પણ નરકમાં જ જવાનું હતું. અહીંયા આગળ ભગવાનના ધર્મનું ટૂંકમાં વર્ણન કરે છે. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો કયું વિષય? વિતરાગ ભગવંત એટલે સર્વજ્ઞ ભગવાન કેવા છે? શ્રીમદ સર્વજ્ઞ હોય એટલે અનંત ચતુષ્ટય રૂપી લક્ષ્મીના સ્વામી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત ફળ, એ ચારના ભગવાન સ્વામી. એ ચારના સ્વામી હોય તે જ પરમાત્મા. ભગવાન ને કે મેથેમેટિક્સ અહીંયા તમારે 2 2 4 થાય, પણ અમારે ત્યાં લોસ એન્જલિસમાં 2 2 5 થાય અને ટોક્યોમાં 2 2 1 એવું હોય. શ્રીમદ વિતરાગ ભગવંતો નિશ્ચિતાર્થ કરેલો પોતે પૂર્ણ અનુભવ કરીને પોતાના વચન અતિશયથી પૂર્વાપર અવિરુદ્ધપણે કહેલો નિશ્ચિતાર્થ. ભગવાનમાં દ્વેષ નથી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આપણા જીવનમાં ઉતારીએ તો કદાચ મોક્ષ થાય અને કદાચ મોક્ષ ન પણ લાગે. એવું નહીં. નરકમાં જો કરે તો નરકમાં પણ ધર્મ થાય. જેટલો કરે છે. સ્વર્ગમાં કરે તો સ્વર્ગમાં પણ થાય. મનુષ્ય કરે તો મનુષ્ય થાય. જે સ્વર્ગમાં કરી શકે ચાન્સ ઓછા છે. દ્રઢ સંસ્કાર ન લઈએ. જેટલા બાહ્ય સુખના સાધનો વધારે, એમાં લવલીનતા વધારે, એટલું પરમાત્માનું વિસ્મય. જો આપણે સંસારના સુખના સાધનોમાં આસક્ત છીએ તો આપણને સ્વપ્નમાં પણ ધર્મ થવાનો નિશ્ચય છે. નિશ્ચિતાર્થ આગળ એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ ચિંતવવું ન પડે. એવો ચિંતામણીમાં તો ચિંતવવું પડે કે મારે આ વસ્તુ આપવા. તો અચિંત્ય ચિંતામણી છે. પરમ હિતકારી. ધર્મ ભગવાને કહેલું ધર્મ સર્વ જીવોને પરમ આનંદ આપનારો.
તો જીવોને પરમ આનંદ આપે. સાહેબ હું તો ધર્મ કરું છું ને પણ મને તો બહુ દુઃખ છે. સાહેબ હું ધર્મ કરું છું ને પણ મારો ધંધો વેપાર બંધ થઈ ગયો. સાહેબ હું ધર્મ કરું છું ને તો મારા છોકરાને માંગી આવી ગઈ. સાહેબ હું ધર્મ કરું છું મારી તબિયત બગડી ગઈ. એ બધું ભગવાનનો ધર્મ કરવાની લીધે થયું. કાં તો તું ધર્મ કરે છે તે ખોટો છે અને કાં તો જો સાચો છે તો પૂર્વે બાંધેલું નિકાસી જેવું કાઠું કર્મ ઉદયમાં આવ્યું છે. પણ ભગવાનનો ધર્મ કરે તો કદાપી આશ્રય થાય નહીં. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે વિના નર તિર્યન. સારો આઈસ્ક્રીમ બનાવીએ છીએ પણ કાયમ કડવો જ હોય. તારે કઈ ગડબડ છે? તારા આઈસ્ક્રીમમાં તારે ઘેર સાકર છે એમાં કઈ ગડબડ? ધર્મ કરે તો શાંતિ, આનંદ, સમતા, બીજું બધું તો મળે. બાય પ્રોડક્ટ, સાંસારિક સુખ એ બાય પ્રોડક્ટ છે. પરમ અદભુત મોટા મોટા જ્ઞાની પુરુષો પણ આશ્ચર્ય પામી ગયા. અહો અહો એવો શબ્દ પરમાગમમાં પણ આવે, તત્વાર્થ સૂત્રોની ટીકાઓમાં પણ આવે અને જ્ઞાની ભગવાન જ્ઞાની સંતોના ભજનમાં પણ અહો પરમાશ્ચર્ય. સર્વ દુઃખોનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર. આનો આપણે લક્ષ લાગે છે અત્યારે we are living બધાય દુઃખો નો કેવી રીતે નિસંશય. આપણે ધર્મ કરીએ તો કદાચ સુખે અને કદાચ દુઃખ. પ્લેઇંગ મેથેમેટિક્સ છે બધા ધર્મમાં. અર્જુને પૂછ્યું કૃષ્ણ ભગવાન કે સાહેબ તમે તો યોગી છો, તમારા કયા પ્રમાણે કરું અને કદાચ 2-4 મહિનામાં તારું મારું આયુષ પૂરું થઈ જાય મર્યું તો મારું તો અહીંથી રહ્યો ને અહીંથી રહ્યો. કે નાના અર્જુન ભૂલે છે બે જાતના ઉત્તરા. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છ. જે મનુષ્ય સારા ભાવ કર્યા અને સારા કાર્યો કર્યા એનું અવશ્ય કલ્યાણ. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર કાંઈ ફેરફાર કરી શકે નહીં. બીજી જગ્યાએ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. જો આપણે થોડો પણ ધર્મ સાચા ભાવપૂર્વક સમજીને કરીએ તો બધા ભય એનાથી આપણે મુક્ત થઈ જઈએ. દુનિયા આખી આપણી વિરુદ્ધ પડી જાય અને એમ કે આ ખોટા રવાડે ક્યાં ચડી ગયા તો પણ જેવારે વળી તેવારે તમે પહોંચવો રે વળી તેવારે ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા. અને 24 સ્તુતિ છે સમુદ્ર મારે કઈ સ્તોત્ર કહે છે? દેવાગમ. બંને ના કીધું. દેવાગમ સ્તોત્રમાં રાજાએ કીધું કે તમે સ્તુતિ કરો. એમણે કીધું કે મહારાજા એમાં બહુ પરિણામ સારું નહીં આવે પણ રાજા વાજાને વાંદરા. ઇતિહાસ લાંબો અને 8મા ભગવાનની સ્તુતિ આવી અને ચંદ્રપ્રભુ ભગવાન પ્રગટ. એ કથાનો યોગ જે પ્રમાણે છે. આમ તો પ્યોર કથાનો યોગ નથી, એમાં ઐતિહાસિક અંશો. એવી રીતે માનગંગાચાર્ય જયમાં પૂર્યા કે આ બધા ગપ્પા મારો છો તમે
આ ભગવાન ભગવાન કઈ છે નહીં. અને માનગંગાચાર્યની પેઢીઓ તૂટી ગઈ. જે કોઈ આપણામાંથી કોઈ પણ જીવ ધર્મ સમજીને કરે તો 100% ફાયદો થાય. સર્વ દુઃખોનો નિસંશય આત્યંતિક ક્ષેત્રમાં જેટલો કરે પરમ અમૃત સ્વરૂપ. આપણે ભગવાનનો ધર્મ કરીએ તો આપણને ભગવાનની ભક્તિ કરીને આવું શું માંગ્યું? હે, ભગવાનની સાદી ભક્તિથી મુક્તિ મળે, અનંત કાળનો અનંત આનંદ મળે. અત્યારે દુનિયામાં આવું બોલાય નહીં હો. મુક્તિ જ નથી ને તમે ખોટા રવાડે છે. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે બધા દુઃખોથી છૂટી જવું એટલું નહીં. સમયે સમયે અનંત આનંદનો અનુભવ થાય એવી દશા પ્રાપ્ત કરવી. ભલે અહીંયા પૂરેપૂરી થતી નથી, પણ અહીંયા એનું રજીસ્ટ્રેશન થઈ જાય, ટિકિટ ઓકે થઈ જાય. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ ભાઈ દુનિયામાં સૌથી વધારે સમાજમાં કોની વાળા વખાણનાર? મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, કેથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે લો, જનનીની જોડ સખી નહીં જડે. દુનિયામાં મેં હમણાં પેલું પુસ્તક પણ આવે છે ને, માતા મહાદેવ અને પિતા પ્રથમ દેવ, બે આગળ છે ને, રમણલાલ સ્વામી. આપણે થોડા લઈ આવ્યું વાંચવા જેવું. પરમાત્માનો પછી મળશે. માતા મહાદેવ અને પિતા પરમદેવ. સર્વોત્કૃષ્ટ કે મારી માથી કોઈ મોટું કરું? અરે ભાઈ, તારી માં તો સામાન્ય, ભલે બહુ પ્રશંસનીય છે, સારી છે, સદગુણ છે, સતી જેવી છે, ભલે એનાથી તો ઘણા વધારે મહાન મારા સ્વામી છે, મારા નથી, ત્રણલોકના નાથ. સર્વોત્કૃષ્ટ એમ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ છે. ભગવાનનો ધર્મ બધે પંચમ કાળમાં હોય કે હા અત્યારે યે નહીં હૈ કલ્પના, યે નહીં મન, કઈ નર પંચમ કાળ ને દેખી વસ્તુ ભવન. શુલકેવડી ભદ્રભાવ સ્વામી પણ પંચમ કાળમાં રહ્યા. કુંકુમ સ્વામી, સમંતભદ્ર ઉમા સ્વામી અને પૂજ્યપાદ પણ, અને હેમચંદ્રાચાર્ય, હરિભદ્ર સૂરી ને આનંદગંજી પણ, અને કૃપાળુદેવ પણ કળિયુગમાં રહ્યા. અને વળી કહી ગયા કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય ને થશે કાળ ભવિષ્ય, માર્ગ ભેદ નહીં. આ તો પ્રોબ્લેમ છે. આપણે સાહેબ પહેલા જમાના વિજ્ઞાની થતા, હવે બધી જ્ઞાની ના થાય. આગમ પ્રમાણ, તું કે તે પણ નહીં ચાલે ને હું કહું તે પણ નહીં ચાલે. આગમ પ્રમાણ મોટા પુરુષો શું કહે છે એ જોવાનું છે. આનંદગીરી મહારાજ આવા મહાસમર્થ યોગી એ પણ અભિનંદન જીવના સ્તવનમાં છેલ્લું શું કહે છે? દર્શન આવે હા, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. હે ભગવાન, આપણું દર્શન આ કાળે થવું પરમ દુર્લભ છે, તો પણ મારો અનુભવ છે કે એ આપની કૃપા થકી સુલભ થઈ જાય. મેને બધું ગાયું
એવો ભાવ છે આપણો. આપણે તો બોલી દઈએ. આપણું આપણે અહીંયાથી બોલીએ છીએ, અહીંયાથી બોલીએ, અહીંયાથી બોલીએ, અહીંયા અંધારું. અહીંયા શું છે? દીકરો દીકરી, સોનાનો સેટ, નવી સાડીઓ, નવી મોટર, નવી ફેક્ટરી. અહીંયા શું ચાલે? અંદર એમ કરીને ઘણું બધું કહ્યું છે. અત્યારે માત્ર જે એમણે કીધું એનો સંદર્ભ ખેદ નહીં કરતા વિતરાગ પુરુષોનો ધર્મ. વિતરાગ પુરુષોનો ધર્મ શું? કે એની પ્રેસિયા. ભગવાનનો ધર્મ તો આપણે આવા 25-50 જીવન મેળવીએ તો પણ એમના શાસ્ત્રો વાંચી શકીએ. પણ પુરુષમાં શું? જે દેહાદી સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી નેગેટિવ બિઝનેસ. હું જાડો નથી, પાતળો નથી, વાણિયો નથી, પટેલ નથી, બ્રાહ્મણ નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, ગોરો નથી, કાળો નથી, પૈસા વાળો નથી, તો ગરીબ નથી, એશિયન નથી, આફ્રિકન નથી, ઇન્ડિયન નથી, ઓસ્ટ્રેલિયન નથી. દેહાદી સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી રોગ આવે છે, ગળપણ આવે છે, પાપ કરવાનો ઉદય આવે છે, લોકો ગાળો દે છે અને કદાચ લોકો પૂજા કરે. એમાં હર્ષ વિષાદ કરવો, એમાં મારે હર્ષ વિષાદ કરવો નથી. કારણ હું એનાથી જુદો એવો એનો જાણનાર આત્મા છું. આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આત્માના સ્વભાવ આત્મદ્રવ્યમાં હર્ષ વિષાદ નથી. એવો જ અસંગ છે. આત્મા આત્મદ્રવ્યમાં કર્મો ઘૂસી ગયા નથી. જો કર્મો એમાં ઘૂસી જાય આત્મદ્રવ્યમાં તો આત્મા કરવાનું થઈ જાય. પણ આત્મા કરવાનું થાય તો કોઈનો મોક્ષ જ નથી. કર્મો છે આત્માના એક ક્ષેત્રાવગા એક પ્રદેશે બંધાયેલા છે. પણ કર્મ કર્મરૂપ છે, આત્મા આત્મા. એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. ટૂંકમાં સાદી વાત એવી ધૂન લગાવી, જીવનમાં એવી ધૂન લગાવી. અમારા બાબાને અત્યારે 12માં 94% માર્ક લાવવાની ધૂન લાગી છે ને. ખાતો પણ નથી, પીતો પણ નથી, તમારી સાથે આવતો પણ નથી, ટીવી રૂમમાં પણ આવતો નથી, એના રૂમની બહાર નીકળતો નથી. એ ટ્યુશન, એ ક્લાસ ટ્યુશન. કે એવી ગુણ આપણને મોક્ષ પ્રાપ્ત કરવાની લાગે તો આપણને થોડાક આમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ. આપણે તો દસિયા લઈ અને હીરાના હાર લેવા જવું છે. દસિયાના સિક્કા હવે તો ઓછા થઈ ગયા. એવા સિક્કા લઈ અને હીરાનો હાર લેવા જઈએ ને તો તમારે ટ્રક લઈ જવી પડે. અને ટ્રક લઈને પેલા 25 થેલા ઉતારો, પછી પેલા હીરા વાળાને કહો કે ભાઈ આ લો તમારી પેમેન્ટ, એને પાછી લઈ જાઓ. પાછી મારે 12 લાખ રાખવા પડે અને 12 દિવસમાં મારે પૈસા ગણવા. એટલો મારે હું વેપલો કરવો. તે જ વૃત્તિનું બળ રાખવું. હવે અપવાદ માટે છે આવું બધું આપણને થાય.
અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચારિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે, નિર્વિકલ્પ. સમજ. સાહેબ, આપણે ધ્યાન કરવા બેસીએ, માળા કરવા બેસીએ, ભક્તિ કરવા બેસીએ ત્યારે મને એટલા વિચારો વિચિત્ર આવે છે કે વાત ના પૂછે. તો શું કરવું? આંખ ઉગાડવી, ભગવાનની સદગુરુની મૂર્તિ જોવી, ચિત્રો પણ નાખવા જોઈએ આગળ વધેલા સાધકોએ, અને મનમાં પણ એમના ચરિત્રો વાંચેલા હોવા જોઈએ કે સાહેબ આપણે એક જ રાખ્યા હોય તો આ બધાને કાઢો ને, આટલા બધાની શી જરૂર છે? કુલકુલ સ્વામી અહમ એકો ખરું શુદ્ધો પડે તો કે આની જરૂર નથી. આપણી એવી સ્થિતિ, આપણે તો સત્પુરુષની જરૂર છે, આપણે તો સત્શાસ્ત્રોની જરૂર છે, આપણે તો પરમાત્માની મૂર્તિની જરૂર છે, આપણે તીર્થયાત્રા કરવાની જરૂર છે, આપણે ભગવાનના ચરિત્રો અને એમના અવલંબનની પૂજાની સ્તુતિની જરૂર છે. અવલંબન વિના આપણું ચાલે એમ નથી. અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. પૌરાણિકને પણ યાદ કરવા, ગજકુમારને યાદ કરો તો વાંધો નહીં, પાંડવોને યાદ કરો તો વાંધો નહીં, મહાસતી સીતાને યાદ કરો તો વાંધો નહીં, વિષ્ણુ કુમારને યાદ કરો તો વાંધો નહીં, અને બીજા વર્તમાન કાળના મહાપુરુષો, વર્તમાન કાળમાં પણ 5મા 7મા સૈકા સુધી તો આચાર્યો વનમાં રહેતા. 2-4 દિવસે નગરમાં આવે પાછા છે. અત્યારે હવે સંભવ નહીં. આ બધાના ચિત્રો પણ છે, ચરિત્રો પણ છે. અત્યારે તો બે ભગવાન છે, સચિત અને અચિત માં ત્રીજા. એક ભગવાન કોણ કે નેતા તે ભગવાન, બીજા નેતા કોણ અભિનેતા તે ભગવાન, અને ત્રીજા ભગવાન કોણ કે ડોલર. ક્યાં મહાવીર ભગવાન, વિષ્ણુ કે સાહેબ એ તમારા એ તમને કારણ અમાર તો 3 ભગવાન, એક નેતા ભગવાન, એક અભિનેતા ભગવાન, એક ડોલર ભગવાન, કે બીજા કોઈ? આ બધાનો આ તમારા તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને most of them have written their own autobiographies. Mind you, તમે કદાચ એમ કહો કે સાહેબ તમારી વાત તો અમે માન્ય કરતા, હિન્દી ભાષાનું સર્વપ્રથમ પદ્ય ચારિત્ર એનું નામ અર્ધકથા, એ બનારસદાસે 17મી સદીમાં લખ્યું. The first poetic autobiography of Hindi literature. એમણે પણ લખ્યું છે જુદી જુદી રીતે પદ્યો. આપણે તો મેરી જીવન ગાથા લખી, 2 વોલ્યુમ છે, 450 પાના. હમણાંની જ વાત છે. હજુ તો એમને ગુજરી ગયા 40-45 વર્ષ થયા. વાંચીએ તો આપણને એક પ્રસંગે સમાપ્તિ કરી. 2 મિનિટ 3 મિનિટ બાકી. ક્ષુલ્લક અવસ્થામાં હતા અને પાસે કઈ રાખતા નહોતા. પોતાનું આસન, એક જોડ કપડા અને એક છત્ર. થયું એવું કે કઈ કોઈએ કઈ આપ્યું નહીં અને 2 દિવસ ભૂખ્યા રહેવું પડ્યું. એટલે એમને કહ્યું કે હવે ચાલશે નહીં. એટલે કોઈ ભાઈને ત્યાં ગયા અને કે ભાઈ આ છત્રી તમે વેચાતી લઈ લો અને મને જે એનું યોગ્ય દામ થાય તે આપો.
પેલા ભાઈ આમ જોયું એની શક્તિ પ્રમાણે કે આમ તો ચોર જેવો કોઈ લાગતો છતાં પણ મોઢે કહી દીધું, જો 6 આના આપું છું, 6 આના છે, 6 પૈસા છે, 6 આના. જો ચોરી તારું સરનામું આપી જા, ચોર તો નથી ને, ચોરી કરીને લાવે ને, નહીં તો પોલીસમાં પકડાવી દઈશ. એક વિચાર કરવો કે એક મહાન સંત જેને 2 દિવસથી ખાવા મળ્યું નથી, એને પોતાની લાસ્ટ વસ્તુ વેચવી પડી અને કોઈ આવું કહે કે તમે ચોર તો નથી ને, કે કોઈની ચોરી તો કરી નથી લાગે ને, એના મનમાં શું થયું? માટે તેમના મહાન ચરિત્રો પર વૃત્તિ આપણે એકાગ્ર કરવી. એ વાત આનંદની મહારાજે કીધી કે હું તો જાણતો હતો કે આ સંઘનું ઉપાશ્રય, કોઈ શેઠનો ઉપાશ્રય જેવી મને ખબર નહોતી. આજે ખબર પડી તો લો આ તમારા કપડા અને આ લો તમારા ઉપકરણ. ભાઈ આજથી અમારો તમારો સંબંધ આવી તૈયારી કરીએ કે તો હજુ આગલા મોમાં થશે, પણ અત્યારે પરમાત્મા પ્રત્યે સાચી ભક્તિ કરીએ, ભગવાનનો ધર્મ આપણે જીવનમાં ઉતારીએ અને આપણે અંતરમાં પવિત્રતા લાવવા માટે પરમાત્માનું સ્મરણ, શ્રી સદગુરુદેવનું સ્મરણ અને તેમના ઉત્તમોત્તમ ધર્મનું સ્મરણ કરી આપણે ઉજ્જવળ કરીએ. એ આપણા જીવનનું ધ્યેય છે. Hare